હવે સમાચારમાં તરફ વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ હીરાબેન માલા તથા તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા અને વિવિધ વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સભા દરમિયાન ભાજપ પર શાસિત તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ ફાળવણીમાં અસમાનતા થતી હોવાનો આક્ષેપ કેટલાક સભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે આપણે જણાવી દઈએ કે સભ્યોએ વિકાસ કાર્યોમાં પારદર્શિતા જાળવી અને સામાન્ય ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી। કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય ઈશ્વરભાઈ તુંબડાએ તાલુકામાં આરોગ્ય સેવાઓની અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી સ્ટાફની ખામી, જરૂરી દવાઓનો અભાવ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અધૂરી સુવિધાઓને કારણે ગ્રામજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। ત્યારે હવે સમયસર અને યોગ્ય સારવાર ઉપલબ્ધ થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં તેમણે આગ્રહ કર્યો હતો। વરવટ ગામના તાલુકા પંચાયત સભ્ય સંદીપભાઈ ચવરાએ નેશનલ હાઈવે પર વધતા માર્ગ અકસ્માતોના મુદ્દે ધ્યાન દોર્યું હતું। અકસ્માતો અટકાવવા માટે યોગ્ય સૂચના, ફલકો, સ્પીડ બ્રેકર તથા પૂરતી લાઇટિંગ જેવી સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવાની માંગણી કરવામાં આવી હતી। ત્યારે સભાના અંતે અધિકારીઓએ ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના યોગ્ય અને સમયસર નિકાલની ખાતરી આપી હતી। મારું નામ સંદીપ કુમાર લક્ષ્મણભાઈ ચૌરા, હું વરવટ સીટ છે મારી। આજની જે સામાન્ય સભા હતી એમાં મારી એ રજૂઆત હતી કે આ જે નેશનલ હાઈવે છે આપણો 848, એમાં જે તાજેતરમાં એક્સિડન્ટ થયું, આંબા જંગલના જે 7 લોકો હતા એમનું મૃત્યુ થયું અને ગયા વર્ષે બી મારો જ વિસ્તાર હતો લવકરના બે છોકરાનો અકસ્માત થયું હતું દાપખલ ખાતે। એટલે અહીંયા જે આ નેશનલ હાઈવે છે ત્યાં દર વખતે દર મહિને ઘણા લોકોના અકસ્માત થાય છે અને મૃત્યુ પામે છે। તો એના માટે કંઈક ને કંઈક સોલ્યુશન લાવે સરકારશ્રી। અને જે દર વખતે એક્સિડન્ટ થાય છે તો અમુક જગ્યા પર બ્લેક સ્પોટના બી બોર્ડ નથી લગાવેલા અને આ અકસ્માતિક વિસ્તાર છે એના બી બોર્ડ નથી લગાવેલા અને એના માટેનું સરકારશ્રી કંઈક એનું સોલ્યુશન લાવે એવી મારી રજૂઆત હતી। અને બીજા જે આપણે અંતરિયાળ વિસ્તારમાં છે અમુક બધા ગામો છે એ ગામોમાં બી ટર્નિંગ છે, પછી ડુંગરાવાળો વિસ્તાર છે એટલે તરત ટર્ન આવતા હોય છે, ત્યાં બી બાઇકના અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે, એની સરકારશ્રીને જાણ જ નથી હોતી। એટલે મારી એવી રજૂઆત હતી કે સરપંચશ્રી ને તલાટીશ્રી ને તમામ કર્મચારીઓનો એક હોય અને જ્યાં એક્સિડન્ટ થતા હોય એને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવે અને સરકારમાં એ નોંધાય અને ત્યાં કંઈક ચેન્જીસ કરવાનો આવે, ત્યાં એનું જે નેક્સ્ટ ટાઈમ એક્સિડન્ટ ના થાય એનું સોલ્યુશન આવે એમનું મેં ટીડીઓ સાહેબને રજૂઆત કરી હતી। તો એમણે બધા પોલીસ કર્મચારીઓએ આરએમબીના એમનું સંકલન કરી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે એમને કીધું હતું। પંચાયત સભ્ય ઈશ્વરભાઈ, આજે રોજ અમારી જે તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી ને એ સામાન્ય સભાની અંદર રજૂઆતો કરી, ચર્ચા પણ કરી અને જે ખાસ કરીને જે કપરાડા તાલુકાની અંદર આવેલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એ આરોગ્ય કેન્દ્રની અંદર એક જોઈએ તો હાલની તબક્કે એક અમારો કપરાડા વિસ્તાર એ એક ઊંડાણ વિસ્તાર છે અને એ ઊંડાણ વિસ્તારની અંદર હોસ્પિટલની સુવિધા છે, પરંતુ એની અંદર જે રીતના માનો કે કોઈ ગાયનેકોલોજી ડૉક્ટર કે આસિસ્ટન્ટ ડૉક્ટર કે પછી એને લગતા જે કંઈ MRI, કંઈ CT સ્કેન હોય જેવા જે સાધનો છે એ સાધનોની હજુ પણ પૂરતી સુવિધા ન હોવાને કારણે અમારા જે કપરાડા વિસ્તારના જે અકસ્માતો થતા હોય ત્યારે એમને જે સીધું રિફર એને વલસાડ સિવિલ હોસ્પિટલ સુધી કરવું પડે। તો એ ખાસ કરીને જે અમારા કપરાડા વિસ્તારના જે સૌથી વધારે મોટી તકલીફ છે, તો અમે એ પણ ચર્ચા કરી છે કે આવનાર સમયની અંદર અમારા જે કપરાડા ઊંડાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એક્સિડન્ટ થતા હોય એ એક્સિડન્ટ થતા જે એ લોકોને અહીંયા સ્થાનિક લેવલે સુવિધા મળે, MRIની હોય કે CT સ્કેનની હોય કે બીજી કોઈ પણ હેલ્થની લગતી જે પણ સુવિધાઓ, સારી સુવિધા એ અમારા સ્થાનિક લોકોને મળી રહે। કારણ કે અત્યારે પણ એક ગરીબ દુર્ઘટના થઈ ને એની લીધે તે એક કહેવાય ને સ્લીપરની જરૂર છે, એ સ્લીપર પણ મારે બહારથી બોલવા પડે, એની રાહ જોવા પડે અને એને પણ એ આર્થિક રીતે કદાચ લોકો નબળા હોય તો એ સ્લીપર પણ એને PM કરવા માટે પૈસા લેતા હોય છે। તો એ લોકો પાસે સુવિધા ન હોય તો એની પણ સુવિધા ઊભી કરવી જોઈએ અને એ જ અમારી ઘણી વખત અમારી સામાન્ય સભામાં પણ હું ઘણી વખત રજૂ કરું છું, રજૂઆત પણ કરી છે કે મારે જે તાલુકા લેવલે જે હેલ્થ ઓફિસ છે કે કેન્દ્ર છે એ કેન્દ્રની અંદર આવી સુવિધા ન હોવાના કારણે અમારા લોકોની ઘણી બધી તકલીફ છે। તો હવે
સરકારને એ પણ મારી રજૂઆત છે કે અમારા કપરાડા વિસ્તારને તમે એ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલની અંદર સારી સુવિધા આપો, અમારા લોકોને આરોગ્યની બાબતે સારી સુવિધા મળે એ સરકારની સામે